મારું નામ સચિન કુમાર સુરેશભાઈ પટિયાર છે. ગામ મંગળાજનો રહેવાસી છું. તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સરકાર ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ બહોળો પ્રમાણ દ્વારા જોવા મળી રહ્યો છે. જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા સાથે સાથે હું પશુપાલન પણ કરું છું અને મંગળાજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 3 વર્ષથી દૂધનો ભરું છું. જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે તેના દ્વારા જે સહકાર ક્ષેત્રના વિકાસની અંદર જે મહત્તમ ફાળો પણ એનો જોવા મળી રહ્યો છે. સાથે સાથે હું મારા ગામની અંદર એક નાનકડી દુકાન પણ ચલાવી રહ્યો છું. જ્યારથી જીએસટી ઘટાડો જોવા મળ્યો છે ત્યારથી જે વેચાણ દર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, ગ્રાહકમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જે એમ દુકાનદારની અંદર જે પહેલાં જે ખૂબ જ પ્રમાણમાં જીએસટી હતું તે જીએસટી દર ઘટાડ્યો છે ત્યારથી દુકાનમાં ખૂબ જ ભીડ અને દાપણ પણ જોવા મળી રહી છે અને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે. તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. હું જયપાલ કાપડિયા, સિનિયર મેનેજર એકાઉન્ટ્સ દૂધધારા ડેરીમાં કામ કરું છું અને દૂધધારા ડેરીની અંદર ગુજરાત સરકારના, ભારત સરકારના જીએસટીના કાયદાને અનુરૂપ જે ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી ખૂબ મોટો ફાયદો થયેલો છે. જીએસટીના જે ફાયદો થયો છે એના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદકના ભાવ સારા મળશે, તેમજ આમ જનતાને જીએસટીના રેટ ઘટાડાના કારણે દૂધની પ્રોડક્ટો ખૂબ સસ્તા દરે મળવાની ચાલુ થયેલી છે અને આના કારણે પશુપાલકો તથા ગ્રાહકોને જીવન ધોરણ ઊંચું લાવવામાં સહાયરૂપ થશે. આ અંગે અમે મોદી સાહેબને આભાર લખતો કર્મચારીઓ અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરેલ છે.